ઈશ્વરનું અસ્તિત્વ એક જીવનલક્ષી અને પ્રેરણાદાયી બોધકથા। એક યુવાન બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નહીં, જો ઈશ્વર હોત તો આપણને દેખાતા હોત। પિતાએ એને ખૂબ જ સમજાવવાનો પ્રયાસ કર્યો, છતાં પણ તેને આ વાત પર લેશ માત્ર પણ ભરોસો ન થયો। પિતાની સમજાવવાની બધી જ કોશિશો વ્યર્થ ગઈ અને આખરે એમણે સમજાવવાનું જ છોડી દીધું। ત્યારબાદ એક દિવસ જ્યારે યુવક ઘરની બહાર ગયો હતો ત્યારે તેમના પિતાને એક યુક્તિ સૂઝી। પિતાએ યુવકના ઓરડામાં એક મોટા ચિત્રપટ પર સુંદર ચિત્ર બનાવ્યું તથા પાસે મેજ પર રંગની બાટલીઓ, પીંછાઓ વગેરે એમ જ રાખી મૂકી। જ્યારે યુવક ઘરે પરત આવ્યો ત્યારે એ સુંદર ચિત્ર જોઈને તરત જ એના પિતાને પ્રશ્ન કર્યો કે અરે પિતાજી, આટલું સુંદર ચિત્ર કોણે બનાવ્યું? પિતાજીએ કહ્યું, કોઈએ નહીં, આપોઆપ જ બની ગયું। તો યુવક ઘણી આશ્ચર્યભરી નજરોથી પિતાજીને જોવા લાગ્યો। તેને પિતાજીની વાત સમજ ન આવી હતી। પછી એણે પિતાજીને કહ્યું, એ સંભવ જ નથી કે આપોઆપ કંઈ થઈ શકે। પિતાજીએ કહ્યું, જો દીકરા, આ પીંછું ઉપર ઉઠી અને રંગમાં પાણી બોરી અને ચિત્રપટ પર રંગ ભરી પાછી એની જગ્યાએ આવી ગઈ। યુવક હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી, કોઈ પણ વસ્તુ આપોઆપ જ નથી થઈ શકતી। આ સાંભળી પિતાજીએ કહ્યું, શાબાશ દીકરા, આ નાનું ચિત્ર આપોઆપ નથી બની શકતું અને છતાં આટલું મોટું જગત છે, આપોઆપ કેવી રીતે બની શકે? યુવકને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને જગત સૃષ્ટિ પરમાત્માના અસ્તિત્વ પ્રત્યે તે શ્રદ્ધાયુક્ત થઈ ગયો। આટલાથી એ ધન્યતાનો અનુભવ કરવા લાગ્યો। બોધ મિત્રો, આપણને આ કથામાંથી એ બોધ મળે છે કે પરમાત્માના અસ્તિત્વનો નિશ્ચય આપણા જ્ઞાનરૂપી ચક્ષુથી કરવો જોઈએ નહીં કે આપણી ચામડીની આંખો વડે। આંખોનું પ્રયોજન તો માત્ર રૂપ અને રંગની દુનિયા જોવા માટે છે। એ આંખો રૂપ અને રંગ બનાવનારને નથી જોઈ શકતી। જ્યાં કાર્ય છે ત્યાં કારણ તો હોય જ છે। ઈશ્વર જગતરૂપી કાર્યના મૂળ કારણ છે, તેથી એમના અસ્તિત્વ પર કોઈ સંદેહ નહીં કરવો જોઈએ। જગતનું હોવું જ ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ છે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું। તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે નોટિફિકેશનને પણ ઓન કરી દેજો, જેથી આવા અમારા કોઈ પણ નવા કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલા મળતો રહે। અને મળીશું મિત્રો કોઈ આવા જ નવા કે ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે। ત્યાં સુધી બધાને બાય બાય।